નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. લગ્ન જીવનમાં ખટરાગ, ખટપટ, કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે આ થોડીક વાતો કરી ચૂક્યા છીએ. જે લોકો કદાચ આ એપિસોડ પ્રથમ વખત જોતા હોય અને અગાઉના એપિસોડ જોવા હોય તો યુટ્યુબ ઉપર આપ જોઈ શકો છો. યુટ્યુબ ઉપર ઘણું બધી જ્યોતિષ વિશેની ખૂબ સારી જાણકારી મેં આપી છે. વિડીયો નાના નાના મૂક્યા છે જે આપને ખૂબ રસપ્રદ જેને કહેવાય જાણકારી મળશે. આપ જોઈ શકો છો યુટ્યુબ ઉપર. લગ્ન જીવનમાં ખટરાગ. જ્યારે લગ્ન જીવનમાં પ્રવેશ થાય વ્યક્તિનો, દાંપત્ય જીવનમાં જોડાય, તો એ સમયે કેટલીક વખત લગ્ન જે થતા હોય છે તે કેટલીક વખત કુટુંબની પસંદગી પ્રમાણે થતા હોય છે અને કેટલીક વખત બે જણાની, છોકરા અને છોકરીના બે જણાને પસંદ હોય છે અને લગ્ન જીવનમાં પ્રવેશ થાય છે. ઇન શોર્ટમાં કહું તો કે લવ મેરેજ. હવે લવ મેરેજ થાય, પ્રેમ લગ્ન. હવે આ પ્રેમ લગ્ન થયા એકબીજાની છોકરા છોકરીની સંમતિ, પરંતુ કુટુંબની અંદર આ અનુકૂળ ના હોય તો લગ્ન થયા પછી કુટુંબને લઈને કૌટુંબિક કારણસર નાની નાની વાતમાં ખટપટો ચાલુ થઈ જતી હોય છે અને એના લઈને નાનું સ્વરૂપનો મોટું સ્વરૂપ અપાઈ જાય છે. નાની વાતનું મોટું સ્વરૂપ અપાઈ જાય છે. તો આ તો પ્રથમ વાત થઈ. બીજું, જન્મકુંડલીમાં પાંચમું સ્થાન એ પ્રેમનું ગણાય છે. પાંચમું સ્થાન જન્મકુંડલીમાં વિદ્યાનું પણ ગણાય છે. પાંચમું સ્થાન જન્મકુંડલીમાં બુદ્ધિનું પણ ગણાય છે. જન્મકુંડલીમાં પાંચમું સ્થાન રમતગમતમાં આગળ આવવું હોય એનું પણ ગણાય છે. પાંચમા સ્થાન ઉપરથી ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે. પાંચમું સ્થાન પ્રેમનું પણ ગણાય છે. જે લોકોને શેર સટ્ટામાં કામ કરે છે એને પણ પાંચમું સ્થાનનો વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. જન્મકુંડલીમાં ઘણી બધી વસ્તુની જાણકારી મળતી હોય છે. તો પાંચમું સ્થાન પ્રેમનો સાતમા સ્થાનની સાથે એનો યોગ બને. લગ્ન તો ખરો જ, એને તો બાજુમાં મૂકવાના. લગ્ન એટલે પોતે, એટલે લગ્નેશ, સપ્તમેશ અને પંચમેશના જ્યારે યોગ બને ત્યારે આવા વ્યક્તિઓ પ્રેમ લગ્નમાં, જેને કહેવાય પ્રેમમાં જોડાઈ જતા હોય છે. હવે કુટુંબનું સ્થાન બીજું છે, એની સાથે દૂષિત થયું છે આની સાથે જોડાઈને, તો આ વ્યક્તિ પ્રેમ લગ્ન કરશે તો કુટુંબની અંદર મતભેદો ઊભા થશે ને કુટુંબના મતભેદને લઈને આ દાંપત્ય જીવન બહુ લાંબો સમય ચાલી શકશે નહીં. આ બહુ સરળ વાત છે, એકદમ સીધીને સરળ વાતો હું જાણું છું. મારા વર્ષોનો અનુભવ છે. ખૂબ બધા ટીવીના પ્રોગ્રામ કર્યા, ખૂબ પુસ્તકો લખ્યા, ખૂબ એવોર્ડો મળ્યા. આ નિષ્કર્ષ કહું છું કે જ્યારે કંઈક આપણે લગ્ન જીવનમાં પ્રવેશ કરીએ છીએ, ભલે લગ્ન પ્રેમ લગ્ન કરીએ કે જો અંદરના કુટુંબની મરજીથી, પરંતુ ચોક્કસ બેઉ વ્યક્તિઓની, છોકરા અને છોકરીના જન્માક્ષર એટલે કે અંદરના ગ્રહોનું તાલમેલ કરીને પછી જ આગળ વધવું જોઈએ કે જેથી કરીને લગ્ન જીવનમાં કોઈ ખટરાગ ન થાય અને લગ્ન જીવન ખૂબ સારી રીતે ઘણો લાંબા સમય સુધી ચાલે. આ ખૂબ નિષ્કર્ષની વાત કરું છું. સારું લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.